કોણ મરી ગયું ગામમાં? અરે રે બાબા, કોઈ મરી નહીં ગયું. જીવતાને હું શમશાન બતાવો હો તમે? જીવતાને મારી નાખશે. કાયમ આવા સમાચાર લાવે ગામમાં મરી ગયું કોણ મરી ગયું તને પૂછું છું બેરી. હા ભાભી, ઓલા કાનભાઈ છે ને દવાખાને લઈ ગયા છે, ઓલા પંકલાન ઘરવાળીને. હું જાઉં છું દવાખાને. તમારે આવું છે? ભાઈ મારે તો ઘણું આવું છે, પણ આમાં મારે કેમ આવું? કોને દવા પીધી? દવા ન પીવાય. કોઈ સમજતા જ નથી. મરી જાવી દવા પીવી તો. અરે કોઈ દવા પીવાનું નથી કેતું, કોકની ખબર કાઢવા જવાનું કહીએ છે. આ બાબા તમે કઈક મગજ ન ખરાબ કરો વારવારમાં. કેટલી દવા ભારે આવે છે, પીવી એટલે તરત માણસ ખલાસ થઈ જાય છે. આ ક્યાં ગઈ છે? લન બોલાવું. એ બેરી, શું છે? બેરી, એ આવું પણ ભાઈ ગુડા ને ક્યાં આટા મારે સતારમાં? આટા મારવાની નવરાઈ હોય મને? કામ કઈ કરવું નહીં, માથા વળાય કરે. મને બેરી બેરી કહો, બેરા તો તમે છો. તું બેરી છો, હું કઈ બેરો નથી. તમારા કાનપુરમાં હડતાલ પડી ગઈ, મારા નહીં. ક્યાં રજા પડી છે? કેની રજા? એ રજા નહીં, હડતાલ પડી ગઈ. હડતાલ આ તમારા કાનમાં. કા હજુ વેકેશન ને બહુ વાર છે. હે ભગવાન, આની યારે તો લમણા જીકી અને મારું માથું દુખવા આવે છે. અને પાછી મને બેરો કહે છે. બેરી પોચે છો તું? કેદી સાંભળતા થાય હાવ એટલે હાવ મારો તો મગજ ખાલી કરી નાખો. મારું ગળું બેહી ગયું રાડું નાખી મને આવી ખબર હોત તો આવી બેરી હું લાવત જ નહીં. હજી મને બેરી કયો છો તમે? હે બેરી છો, હું તો બધું સાંભળું છું. આ જો મારી કંઠી તૂટી ગઈ, હમી કરાવવાની છે. તું ફૂલનો હાર? કંઠી તારી એમ કે ને માળા લાવો એમ. એ કંઠી તૂટી ગઈ મારી કંઠી. હમણાં જઈને લઈ આવું ફૂલનો હાર. માળા લાવી છે કે ફૂલનો હાર લાવવો છે? એ હું કઈ મરી નથી ગઈ તે ફૂલનો હાર પહેરાવોસ મને? જીવું છું, હજી જીવું. અત્યારે હવે નો હાર લાગે. હાર પહેરતા આપણે પહેરી લીધો પેલા. હે ભગવાન, આ ક્યાંક જઈને માથા ભટકાડું તો થાય હવે. કંઠી તૂટી ગઈ. કંઠી જો આવી કંઠી દેખાય સમજણ પડી હવે? અત્યારે મારા વ્યાજ નથી દોરો લેવાનો હોનાનો. એવું હઠ પકડતી ને તને કહી દીધું. હવે આનું મારે કરવું હું? હા, બેરી ગુડાણી છે. હજી મને કયો છે બેરી? બેરી હોય ને બેરી જ કહેવાય. તમે છો બેરા? એક આ સાંભળે નહીં, મારે દગ ખરે કરવું છે. હવે મારા કાયમ પલોળ થઈને રહેવાની. 4 દાણ બોલું તોય સાંભળે નહીં. બેરી એટલે બેરી જ હોય, આમાં કઈ લેવાનું ન મને હોય. કેતા નહીં બેરી કહી દઉં છું. હા, ગાય દીધી મને? હે મેં ક્યાં ગાળ દીધી? હર આ તો જો આ બોલસ તું. આની રાડું નાખીને મારું ગળું બેહી ગયું. કેટલું જોરથી હવે રાડું નાખવી મારે. અને કેટલી દવા દારૂ કરી, કેટલાય દવાખાના ફેરવી નાખ્યા, પણ આનામાં કઈ ફેર નથી પડતો. હવે મારે જાવું ક્યાં? મારે જલેબી નથી ખાવી હો. લાવતી ને મને શરદી ઉધરા થઈ જાય. જલેબી નથી કીધી મેં તમને, છે ને કંઠી તૂટી ગઈ એમ કીધું. અત્યારે વાત જવા દે. કેટલો ભાવ છે? હું નહીં લાવું ઘંટી. કંઠી નહીં, કંઠી ડોકમાં પહેરવાની કંઠી. કેટલા ભાવ છે તને ખબર છે? ઘંટી નહીં, હાથે દળીને ખાવાનું. ઘંટી હું નહીં લાવવાનું. અને સમજાવવા કોણ? એક માણા રાખવો પડશે મારે આની રાયડું નાખવા માટે. શું આ બેરી કે છે એ કઈ હું સમજતો જ નથી. લે, જિંદગી બગાડી મારી તો. કાયમ ધડીકા લેવાના આને હારે. કેદી સાંભળશે આ કોણ જાણે? એ ભાભી હા, જરા હાલો ને જલ્દી, મારી ઘરવાળી દાજી ગઈ છે. દાજી ગઈ છે? હા. અર કેમ કરતા? ઈ તો કે રાંધતી હતી ને તે દાજી ગઈ. અર કેમ કરતા દાજી ગઈ? રાંધતા અર બાપ રે, બહુ કહી રહ્યો. પણ ધ્યાન રાખવું પડે અત્યારની બાયડીની. ભાગી ગયો તો હું શું કરું આમાં? મારી બાયડી લેવા આવ્યો છો તું? એ ભગવાન, આ બાપા સાચી ની હો. પણ હું કાંઈ એની ભેગી નથી જતી. એની ઘરવાળી દાજી ગઈ. તે હું બધાય દાજી ગઈ છે બધાય. એ ભાગી ગઈ છે, તને લેવા આવ્યો છે લાગે છે. એ ભાભી, આ બાપો સાંભળતો નથી, કાંઈ નકરો લવ જ કરે છે.
એક કામ કરો, મારી ઘરવાળીને હું દવાખાને લઈ જઈશ, પણ તમે આ બેરાને પેલા દવાખાને લઈ જાઓ, નકર કોક દી આ તમને જીવતા દાડો કરી નાખશે, દાડો. આની દવા કરી કરી હું તો થાકી ગઈ. કેટલાય દવાખાના ફેરવી નાખ્યા અને કાંઈ ફેર નથી પડતો. એક બાયડી હસવાતી નથી, ભાગી ગઈ. લે મારી બાયડી લેવા આવ્યો. હે ભગવાન, આ નક્કી આ તમારો દાડો જ કરશે. હાલો હું જાઉં જલ્દી હો. હા તું જા જગ દવાખાને પહોંચાડે ને, અને ફોન પણ કરજે કઈ કામ હોય તો. તમે પણ હું હવે આમ બકવાસ કરવા માંડો છો કોક આવે એટલે. થાની મની બેરી ઉલટા ચોર કોટવાલ કો દાટે એમ. બેરી બેરી કરતા બેરા તમે ને તમારું ખાનદાન. કેટલી રાયડું પડે તો બેરી સાંભળતી નહીં. લે એની બાયડી ભાગી ગઈ છે, આપણો દાડો કરવાનો છે. એની બાયડી ક્યાંય ભાગી નથી. એ મારે વ્યાજ નથી દાડો કરવાનો, આપણે શું છે? આવું ને આવું લઈને આવે છે અહીંયા કણે. ભાગી જાય. હવે કોક ઘરે આવે ને એટલે મારે રૂમ માં પૂરવા પડશે, નતર મારે માર ખાવાનો વારો આવશે. હવે હું તો તડકો પડે, હવે હું નળિયા સાળવા નહીં થઈ ચડું હો. હવે તમારી ઉંમર છે ને નળિયા ઉપર ચડવાની. હું નળિયા નહીં સાડું, દાડીઓ કરી નાખજે. બાયડી ભાગી છે, શું અમારે દાડો કરવાનો હોય? એ ભાઈ સાહેબ દાડાનું નથી કીધું. બેરી સાંભળે ઈ મારે દખ. ક્યાં ખોવાઈ ગયા? ક્યાંય બેઠો છો તારી સામે? કા ભાભી? રામ રામ. રામ રામ. બેસ, મજામાં બેસ. ને? હા મજામાં હો. એવું? અરે બેસ બેસ. અરે હું એમ કહેતી હતી કે ઓલો પંકલો ના રહ્યો, એની ઘરવાળી દાજી ગઈ, હા ઈ પંકલો આવ્યો તો હવાર અને ઓલા કાનભાઈ ના રહ્યા, હા. ઈ એને તાત્કાલિક દવાખાને લઈ ગયા. એમ? હા ઓલો કાનિયો લઈ ગયો પંકજની બાયડી ને. હા દવાખાને લઈ ગયો, દાજી ગઈશ ને તો. હું કેતો તો ઈ નથી હારો કાનિયો, એટલે બાયડી ને લઈને જઈ ગયો. લે અરે એમ નહીં, ઓલા પંકલાની ઘરવાળી દાજી ગઈ એટલે હા દવાખાને લઈ ઈ જ ગયા. લઈ ગયો, હું ઈ જ કહું છું. આ કેમ એવું બોલો છો ભાભી? તમે બે બેરા સવો. એ મૂંગા મરો ને. હું મૂંગા મરે. હવે તો મારી તારે ધ્યાન રાખવી છે. ઘરમાં પૂરીને તાળું દઈને જવું છે. કાનિયો મારી આજે બેઠ ઉઠકર કેવો રહેતો તો, અને ઘર ઉઠી કરી. અરે રે, આ તો ભલાઈનો જમાનો જ નહીં. કોઈ દવાખાને લઈ જાય તો એમ આરોપ મૂકે ભાભી. ભાઈ તને તો ખબર છે ઈ ઓછું સાંભળે છે એનું. અરે પણ ઓછું ગયો છે હાવ કાનો જેનો. હમણાં ઈ પંકલો આવ્યો ને હવાર માં તો પંકલાને કે ઈ કે હું મારી બાયડીને તું લેવા આવ્યો છે? અરે રે. તારી બાયડી ભાગી તેમાં મારી બાયડી નું કામ લઈ જાશે? આ બાબાની દવા કરાવો, કોક ગામમાં કોકનું બજાર છે આ. અરે ભાઈ મેં કઈ બાકી રાખ્યું હોય દવા કરવામાં? દુનિયાના દવાખાના ફેરવી નાખ્યા. કઈ નહીં, ઓલી બે લહણની કડી તેલમાં ઉકાળી નાખો કાનમાં, એટલે કઈ ખરખાઈ નું સંભળાય. હવે લસણના ગાંઠિયા નાખી દો આખા કાનમાં, જો સાંભળતા થાય તો. તને હું કહું છું, આવા તો કેટલે આવે. કોઈ નાસ્તો ચા પાણી પાવાના નહીં કોઈને. હવે વિશ્વાસ મારે નથી કરવો કોઈનો. તમે મૂંગારીઓ ને નો ખબર પડતી હોય તો ન બોલાય. મારા કાયમ થાય ધડીકા મને હું ખબર આવી બેરી તો હું લાવત જ નહીં તને. આપણે એમના ઘર એમની ખબર કાઢવા જવું પડે. આપણા ગામના કહેવાય ગમે એવા હોય તો. ના ના મને કીધું પંકાએ, મેં કીધું આને કઈક થાળે આ તો પાડી. હારું, ઓલા કાનભાઈ નું હારું કહેવાય કે એ બેન ને તાત્કાલિક દવાખાને લઈ ગયા. પણ કાનભાઈ એટલે કાનભાઈ હો. ગમે એને ગામમાં છે ને ગમે એને કાંઈ પણ હોય ને કાનભાઈ ખડે પગે ઉભા હોય હો. 24 કલાક સેવામાં હોય. હું તો કહું ભગવાન એને એવી સરસ ઘરવાળી દે, એવી સરસ ઘરવાળી દે ને એનો ભાવ સુધરી જાય. કોણ મરી ગયું ગામમાં? અરે રે બાબા, કોઈ મરી નહીં ગયું. જીવતાને હું શમશાન બતાવો છો તમે. જીવતાને મારી નાખશે. કાયમ આવા સમાચાર લાવે. ગામમાં મરી ગયું કોણ મરી ગયું તને પૂછું છું બેરી. હા ભાભી, હા ઓલા કાનભાઈ છે ને દવાખાને લઈ ગયા છે, ઓલા પંકલાન ઘરવાળીને. હું જાઉં છું દવાખાને, તમારે આવું છે? ભાઈ મારે તો ઘણું આવું છે પણ આમાં મારે કેમ આવું? કોને દવા પીધી? દવા ન પીવાય. કોઈ સમજતા જ નથી. મરી જાવી દવા પીવી તો. અરે કોઈ દવા પીવાનું નથી કેતું, કોકની ખબર કાઢવા જવાનું કહીએ છે. આ બાબા તમે કઈક મગજ ન ખરાબ કરો વરવરમાં. કેટલી દવા ભારે આવે છે, પીવી એટલે તરત માણસ ખલાસ થઈ જાય છે. હવે તું એની સામું રાડું ન નાખ, તારું ગળું પકડાઈ જાય. હું તો રાડું નાખી નાખીને થાકી ગઈ. તું જા, ટાઈમે તારે તો પોગવું પડે ને. ના હું તો જાઉં છું. હું આવું બેરા જો રહીશ ને તો હું ગાંડી થઈ જઈશ. ભાભી તમે કેમ હાચવો છો? ભગવાન ભગવાન. આય બેરી લે. અરે હું બેરી નથી, અને હું કઈ દવા પીને મરવા નથી જતી, કોકનું હારું કરવા જાઉં છું. તમને તો કઈક નથી. નો હું જાઉં છું પીવાય, ભાભી. કોક ગઢા માણાની સલાહ લેવાય. મરી જાવી દવા પીવી તો. આમ જો હવે આ પનારે પડ્યા હોય એની યારે તો નિભાવે છૂટકો છે. હવે ક્યાં જવું મારે? આ તો હારું છે.
બરાબર મારે તો બાપા ભયો છે હું તો જાઉં છું દવાખાને કોકની ખબર હારી કાઢવા અને આમ જો મારે વેલા મોડું થાય ને તો જરાક મારાથી ખબર પૂછો. હા પૂછી આ આપણો પાડોશી હા ધરમ છે. બાપાને હાચવજો અને કોક ખારા દવાખાને લઈ જજો એટલે આને ના પાડને ગાળું દે એમાં લાંબા હાથ કરીને ગાળું દે કોઈ દેતું નહીં તમને જાણ. જાને નકામ હોય બાંધવાનું થઈ જાય તારે ને એને. ક્યાંય નહીં ગુડાડે ગાળું દે ને ભાગી જાય આમ નામ કરી ગાળું કેટલી દીધી કાંઈ બોલતી નથી બેરી એ મૂંગીના મરો ને તમને કેટલી વાર કેવું કોક આવે ને ત્યારે તમારે છે ને મોઢે પટ્ટી માર દેવી સીવી લેવું મોઢું તમારો. હું વાડીએ નથી જવાનો આની યાર મારે ધડ કરવું તો હું જાઉં છું રવોડામાં જવા દો. ક્યાં જા આ નક્કી ભાગવાની થઈ લાગે છે મને તો ઉઠ ઉભો થા ઉઠ એટલે પણ ઉઠ ઉભો થા શું તમે ઓલા પંકજની બાયડી લઈને વેઈ ગયો શરમ નથી આવતી હવે કોણ લઈને વી ગયું છે કાલ હવારે મારી બાયડી તું બાયડી લેવા જાય નીકળ 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 આમ એટલે આપણ હાસ્તીનો રે ને હાથીનો ને બેરા મેં પંકલાની બાયડી દાજી ગઈ હતી હું દવાખાને લઈને ગયો તો અને હવે તારે પંખે લટકાવો છે એમ ને હે માતાજી આ બેરા ખોદાને કોણ સમજાવે હવે તો શરમ આવી જોવી એ પંકો રહ્યો ને એની બાયડી બીજી આમ દાજી જઈ હતી નો મરી જાવી પંખે ટીંગાવી તો હે ભગવાન હવે આ બેરાને કોણ સમજાવે મારા ઘરે તારે આવવાનું જ નહીં તને કહી દીધું બાયડી જીની હોય ને લઈને ભાગે એટલે આ બાયડી નથી લઈને ભાગ્યો ઓલી પંકાઈની બાયડી દાજી ગઈ દવાખાને લઈને ગયો તો પંખો પંકો તારે શું લટકાવો છે પંખે યા એ કાને તો ગળે લીધા અહીંયા મરી ઉભો થા મારા ઘરે તારે આવવાનું જ નહીં પણ હું ઈ કેવા આવ્યો તો કે આમ બધું ઠીક તો છે ને હે એ તારે તબિયત તો બરોબર છે ને પૂછવા આવ્યો તો તને હવે મારી બાયડીને ઘરમાં પૂરી ન કરી આ ઈને લઈ જાય એવો છે આ યા ને તો આ હા 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 એ આયા લીધા તે આયા મારી ભેગો કાયમ બે તો ઉઠતો અને તને શરમ નો આવી ઘર ઉઠી કરી છે હવે આને કોણ સમજાવે એ તારાથી તો હવે એમે ગળે સેવી ગળા ફાવો ખાવો છે એમ ને હવે યા એ ગળા ફાવો નથી ખાવો અરે હું બધું સાંભળું છું બેરા હું બધું સાંભળું છું તે સાંભળતો હોત ને તો આમ નો હોત આની હારે ક્યાં મારી ભાઈબંધી થઈ જે થાળીમાં ખાધું એમાં તું થૂક્યો એવું થયું ને એટલે એવું નથી થયું તને હવે આને મારે આ હા હા આને સમજાવવાનું નવ ને જા પાણી ચડાવવું એટલી વાર હાય નીકળ્યો આવા ધંધા મંડ્યો કરવા એમ કોકની તૈયાર બાયડી લઈને ભાગવા માંડ્યો એમ કે એમાં ગાળું દેતો ને એમ એટલે ગાય નથી બોલ્યો ભગવાન એ આટલી ઉંમરે મને ગાય દેતા તને શરમ નથી આવતી પણ હું બોલ્યો નથી કાકા મનમાં ગાયડું જ દે આ હોઠ ઉપરથી મને ખબર પડી જાય એટલે હું કાઈ બોલ્યો જ નથી ગાયડું ક્યાં નો દે મને બધી તમને કહું છું હું હું ઓલા પંકજ ઘરવાળીની ખબર પૂછો દવાખાને ગઈ તો મારી વાત હડકાઈ કૂતરું દોડ્યું માંડ બચીને આવી ઘરે. એટલે પંખો હડકાયો થયો છે એટલે આ હા હા એ ભાઈ હવે આને તમે કેમ રાખો છો હું રાખું છું ને ક્યાં જાવું હવે એ ભાઈ હવે તમે જે હોય એ માથાકૂટ તમે કરો ઓલું હડકાયું કૂતરું છું હું ગામમાં એને કઈક નેઠે પાડું ઓલો પંખાને હવે હડકવા આલ્યો કૂતરા ખોડે એ હડકવા તો તને આલ્યો છે તને એટલે ગાય જેમ હો નકામું થઈ જાય છે તને કહી દઉં એટલે આ ગાય નથી દેતો ગાયડું દેતો જા લાંબા હાથ કરી એ હાઈ નહીં ગુડાઈ જે બહાર મરતો નહીં ક્યાંય કાનભાઈ તમે આવ્યા ક્યારે આયા હું હમણાં આવ્યો ભાઈ મેં કહ્યું કે લ્યો જાતો હું કેદું નો ગયો નતો ને તું નીકળ આમ હું જોશ મને બધી ખબર એમ છે નહીં તારી કાનભાઈ હા આમ યાર ભાઈ કેમ રહ્યો તમારે બંધ થા ને કે કોઈને પંકાન બાઈડીને લઈને ભાગતા શરમ નથી થતી કે આવા રાંગા રેડે આવું કીધું? આવીને તો તું બંધ થા હમણાં તને લઈને લ્યો જાય છે બધાની હું માફી માંગુ એનું ખોટું ન લગાડવું હો. મને જ ખબર હોય ને મારો ભાઈ એટલે ગાય દે ને લાંબો કોઈ હાથ કોઈની ઉપર હાથ લાંબા ટૂંકા ન કરાય ગાયડું દે છે કોના જેવા છે કોણ જાણે હું છે તમારે મૂંગીના મરો ને આટલી ઉંમરે મને ગાયડું દે એટલે લાંબા હાથ કરીને ગાડું નથી દીધી તમે એને કેવું બોલ્યા ઈ ખબર હવે છે તું ધ્યાન રાખજે નકર ઈ છે ને હવે તને લઈ જાય છે હું થોડી કોઈની યાર ભાગું એવી છું તમને એવી લાગુ છું હવે ઈ ભાગવા શીખી જો કોકના તૈયાર બૈરા લેવા એ મારે ભાગવું હોય ને તો કેદું ને ભાગી ગયો હોય અત્યારે જ્યાં ટૈકી ન હોય બોલતી ને હો ગાય તને કહી દઉં છું હવે આને કોણ સમજાવે આને મારે હવે હાચન ગાળું દેવી પડશે આને તો તય જા સીધી ના થાય શું છે તમારે હું હોય જ ને ઓલો કૂતરો હડકાયો થયો છે પંખલો
તને બેટકું બેટકું ભર્યું નથી ને? ના અને તું મને ભરી તો મને હડકવા આલ છે. આખી બેસ એમ. પણ હું તમે આટલા બધા બીવો છો, મને કઈ કૂતરાએ કોઈ બટકું નથી ભર્યું. હવે તને ઘરમાં પૂરી દેવી છે ને બળિયો લાય તું. આ તાળી દઉં, મૂકું નહીં. કા બસ તાળી દો, હડકાયો થયો છે પંખલો. આ બેરા થયા એમાં તો મારી જ જિંદગી બગાડી. જીને બેટકું ભરાઈને હડકવા ઉપડે, જીને બેટકું ભરાઈને હડકવા ઉપડશે. અત્યારે તો તમને વગર કૂતરાએ હડકવા ઉપડો. ગાય દે માં હતો ને કહી દીધું હું તને લાવ્યો, તું મને નથી લાવી. હાલી નીકળે છો પાછી ગાળું દે. શરમ નથી આવતી ધણીને ગાળું દેતા. કઈ જાતના બેરાલાલ ગુડાણા સીજ નથી ખબર પડતી મને તો. હજુ ગાળું દે લે મનમાં મનમાં. અને કાનમાં એક બળિયો મારું ને તો એના કાનના પડદા ફાડી નાખું હમણાં. હમણાં ટાળ જ દેવો છે, હડકાયો છે ને ટાળ જ દેવો છે. તમારે શું જોતું છે? બળિયો લાય, બળિયો લાય અને તું ઘરમાં ગીરી જા, અંદરથી વાંચીને હુઈ જા. હડકવા ઉપડ્યો છે એને. એ હડકવા નથી ઉપડો, કેટલી વાર કહું તમને. હાલી નીકળી સોચે. હડકવા તમને ઉપડો, હડકાયા તમે થયા ત્યારે પણ. તેમાં નકર એક સોટાડી દે તને. મારતા સિવાય આવડે શું છે બાયડીને? હાથ ઉપાડવા સિવાય કઈ ધંધો છે? ધણીને ગાળું દે. એ મેં તમને ગાયડું નથી દીધી. જો જો હજુ દે છે, ઉપરા ઉપર દે ગાળું. મારી ઉપર હાથ ઉપાડ્યા પહેલા 1000 વાર વિચાર કરી લેજો. ઘરમાં ગઈ તું, ઘરમાં ગઈ. કા પણ મને શું છે એમાં? ઓલાને હડકવા આલ્યો છે અને હમણાં ઓલો આવશે તને લઈ જાય છે. પણ એમ હું કઈ વહી જાવ, કોઈ ને ભાગી જાવ? તમે તો હાવ કેવા ગાંડા જેવા છો. હું બૈરા વગરનો થઈ જઈશું. તમાર બૈરાની જરૂર જ નથી. પણ ઘર ને બળિયો લાય તને કહું છું, હમણાં આવીને સોટી પડશે બટક્યા ભરવા. બળિયો દઉં છું પણ કોઈને મારતા બારતા નહીં કહી દઉં છું. તાળી જ દઉં, કઈક ને બટક્યા ભજે બધાને આખા ગામને હડકાયા કરશે. ધોકો લાય તું, ઊભી હું છો. એ તમને કોક ધોકાવી નાખશે, હાઈટકા બાઈટકા ભાંગી નાખશે, આવું મારે તો હું ક્યાં જાય? જો ગાય દીધી પાછી ગાય દીધી લાંબા હાથ કરીને. મેં કઈ ગાય નથી. આ મને ધોકો નહીં દે, મારા હાથે જ લેવા જવું છે. તાળી દો, એનો હડકવા કાઢી નાખું આજ તો. અને ઓલા ને ટાળી દઉં, બાયડી લઈને ભાગે છે. હવે મારી બાયડી આમું ધ્યાન કરે, એને લઈને ભાગી જાય. તાળવા જ મંડે, હાથ પગ ભાંગવા જ મંડવા. સારું કર્યું ઘરમાં ગરી ગઈ. લાવ હું જાઉં છું. બજારમાં બળાન તો બજારમાં પાડી દઉં, આજ મૂકું નહીં. ક્યાંય જો તાળી દઉં, તાળી દઉં એટલે ક્યાંક મારી વાહે પડે નહીં. તાળી દઉં, આજ હડકાયો થયો છે ને મૂકું નહીં. આમ થાય, જો થાય, જો થાય, જો થાય. અહીંયા જ લાગે પંખલો હડકાયો, અહીંયા જ લાગે. પેલા જોવો દે ને કઈ બીજો ટળી જાય છે આમાં. એટલે ઈ જ છે, ઈ જ છે. બધાને તું કડવા ધોળે કા, કડવા ધોળે. કઈક ને હડકાયા કરી નાખ્યા. આ તો થાવ મારી નાખું એટલે નિરાશ થઈ જાય. હવે આને બાંધી દઉં. કોણ છે? બાંધી દઉં, લે સોડા માંથી નાડું કાઢું. લે મારી રે. ઈ મારે આકડિયા વાળું છે તો જ વાંધો નહીં આવે. હડકાયો થયો બધા ગામમાં. બાંધી દઉં અને પછી ટાંટિયા ભાંગી નાખો. મારો હું વાક છે? એ આ કોણ છે? હાથ હાથ ગાંઠું વાળ દો એટલે છૂટે જ નહીં, છૂટે જ નહીં. અને મંડું દેવા હાવ મારી જ નાખો. એ મને કેમ બાંધ્યો? કોણ છે? એ પેલા હડકાયા? હું અડકાયો નથી, મને તું હડકાયો છો? ના ના, મને હું લેવા બાંધ્યો? અને કોકને બેટકા ભરીશ ને કોકને હડકવા હાલશે, મારી જ નાખો. તાત્યા ભાંગી જ નાખો. કોઈને કહેતો નહીં. કૂતર્યા કૂતર્યા બચાવો, આ મને મારી નાખશે, મારી હાવ મારી નાખું, હાવ મારી નાખું. એટલે કોઈને બેટકા ભરે નહીં.
અને બીજાને હડકવા ન હાલે પણ મેં હું કર્યું છે હડકાયો થયો છો તું. આ મારો પગ. ઊંચી રે. હડકાયો થયો છે, હડકાયો. દે, દે. આ હીરે હમણાં કાઢશે. અરે ક્યાંથી કાઢે પણ તમારું મગજ ઠેકાણે નહીં પણ તમારું આને હડકાયો થયો છે પંખનો. પણ ક્યાંથી હડકાયો હોય ઈને હડકાયો છે. હું એ બોલું. બસાવો આ મને મારી નાખશે ટાળી દે છે આ ધોકો લઈને આ આવ્યો તમે એ મૂકો, તમને કઈ ખબર નહીં આ બેરણ હમણાં ઘરના ક્યાં ગયા અરે બચકું ભરી જાય છે હમણે. અરે લે પણ એક મિનિટ આમાં મિલેટ નો આવે ધોકા વાળી જ કરવી છે. મને ખબર હતી ઘરેથી બળિયા લઈને નીકળ્યા ને. આ મૂકો તમે આને મગજ ઝટકી ગયો હવે આ તો બેરો હતો મગજ વગરનો હડકાયા થયો. મારી નાખું રહેવાનું. અરે ભાભી આને બાંધો ઘરમાં નહીં તો કોકને મારી નાખશે આને બે બળિયા નાખવાની જરૂર છે. મને ખબર હતી ઘરેથી બળિયા લઈને નીકળ્યા એટલે જ હું આ જો આવી. આને મારી નખાય બીજાના બટકા ભરશે તો બીજા હડકાયા થાય એમ કહું એ છું. કોને કીધું પણ એને હું વાક છે ને બિચારે હું કર્યું આને બાંધી કાં દીધો બિચારાને. આ બટકું ભરી જાય છે. દુખે છે અરે આને હડકાયું થાવું લાગે છે. હમણાં તારો બાપ છૂટીએ છે. આ સીનો દેખાડો થાય બધોય એ કાલાભાઈ આને મને માર્યો એટલે આ બેરા તે તો પણ ગાંડું કીધું નકર હડકાયો કાલભાઈ ઊભો કરો હડકાયો. મને પંખલો હડકાયો. ઓ મારી બિચારાને મારી જો એટલે આને- ખોખરા કરી નાખ્યા હો. સંપલ પેર હાલ દવાખાને લઈ જાઓ. જલતો આલે આમ તમ જુઓ આમ અહીંયા આવો હવે લઈ જાઓ દવાખાને આને. ઈ હું લઈ જાઉં છું એને ઘર ભેગો કરો ને હું ભાંગી નાખીશ ઈને એવી. એ ક્યાં ખાઈસવીને રાખો ઓલા બેરા જો પાછો આવે છોડોમાં એને બટકા ભરી જાય છે તમને હડકવા હાલ છે. બળિયો મૂકો તો નકર ભાભી. નાખું છું એક હમણાં. તમે લઈ જાઓ એમને ઘેર એ ઘરે લઈ જાઓ ભાભી. પેલા હા. એને સમજાવો ને કે હવે હું મારીશ હો. એ આ બધાયથી તમને છે ને ટીપી નાખશે. એટલે થઈને મને ગાયલું હું જો છો. એ મને દવા આ ગોજા આવે ઈને લ્યો આહા કાનભાઈ મને તો લાગે એ ના રવા દે મને તો લાગે છે ને કાનિયારે એનું મગજ ગયું છે. ગયો જાતો સારું થયું. એ બીમાં હું આવી ગયો ને બીતો નહીં. હડકાયો 100% હડકાયો પંખલો. લંગડો કરી નાખ્યો મને તમે આમની કઈક દવા કરાવો કોકને મારી નાખશે ઘરમાં હવે તો મને એમ છે આને ક્યાંક પાગલખાના મૂકવાનો જા પડે મારે. અરે ગમે એ કરો નહીં તો ગામમાં કોકને મારશે ને તમારે તો આવશે પોલીસ સ્ટેશનનું લફડું કાનની દવા તો ખૂબ કરી હવે તો મગજની દવા કરવાની જરૂર છે આની. હાલો હવે જવા દે મને આની પછી